પ્રેઝ ધ લોર્ડ. આજે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું તમે પ્રભુના આગમન માટે તૈયાર છો? પ્રભુનું વચન 1 થેસાલોનિકી તેનો 5મો અધ્યાય અને બીજી કલમમાં આપણે પાછળનો ભાગ એનો વાંચીએ તો એમાં શું કહે છે કે જેમ રાતે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે. અત્યારે આપણે જાણીએ છીએ કે પ્રભુનું આગમન ખૂબ જ નજીક છે. ગમે ત્યારે પ્રભુનું આગમન કદાચ થઈ જશે. તો શું તમે આજે તૈયાર છો? કેમ કે 5મા વચનની અંદર આપણને પ્રભુ શું કહે છે કે જેઓ પ્રભુના બાળકો છે, કે આપણે તમે અને હું જે પ્રભુના બાળકો છે, જે પ્રભુના માર્ગમાં ચાલીએ છીએ, બરાબર, પ્રભુ માટે આપણે દુઃખ સહન કરીએ છીએ, પ્રભુની ઈચ્છાને અનુસરીને ચાલીએ છીએ, તો પ્રભુ આપણને શું કહે છે? 5મા વચનમાં વાંચીએ, તમે સર્વ અજવાળાના દીકરા તથા દિવસના દીકરા છો. આપણને પ્રભુ શું કહે છે? આપણે અજવાળાના દીકરા છીએ અને દિવસના દીકરા છીએ. આપણે પ્રભુનો જે પ્રકાશ છે એ આપણા જીવનમાં છે. જો આપણે પ્રભુને ઓળખીએ છીએ, જો આપણે પ્રભુને આપણા અંગત તારનાર તરીકે સ્વીકાર્યા છે, જો આપણે નવો જન્મ પામ્યા છીએ, તો આપણે એ અજવાળાના દીકરા છીએ, આપણે દિવસના દીકરા છીએ. અને એટલા માટે જ આપણે રાતના કે અંધકારના નથી. અંધકાર અને રાતની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ બાબતો શૈતાનની બાબતો સાથે સરખાવવામાં આવે છે, રાઈટ? કારણ કે જે ખરાબ કામો થાય છે, જે જ્યારે પાપ માણસના જીવનમાં પાપ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એ બાબતને આપણે અંધકાર સાથે સરખાવીએ છીએ. અને એ માટે અહીંયા લખવામાં આવ્યું છે કે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહીં, પણ જાગીએ અને સાવધ રહીએ. તો અહીંયા ઊંઘવાની બાબત એટલે આત્મામાં જે લોકો હજુ જાગૃત નથી એની વાત અહીંયા કરવામાં આવેલી છે. કે બીજા જેઓ ઊંઘે છે એટલે કે જે લોકો પ્રભુને ઓળખતા નથી એ લોકો હજુ ઊંઘી જ રહ્યા છે. પણ જો તમે ને હું પ્રભુને ઓળખીએ છીએ તો આપણે આત્મામાં જાગૃત થવાની જરૂર છે. અને આપણે પ્રકાશના દીકરાઓ છે, આપણે દિવસના દીકરાઓ છે, આપણે અજવાળાના દીકરાઓ છે. તો આપણે સાવધ રહેવાનું છે અને બીજાઓને પણ એ બાબત સમજાવવાને માટે એ લોકોને પણ મદદ કરવાની છે કે આ બાબત શું કહેવા માંગે છે. પ્રભુનું આગમન આપણે બધા જાણીએ છીએ. વારે ઘડી આપણે આપણા પોતાના રોજિંદા જીવનોમાં આપણે એકબીજા સાથે જ્યારે વાત કરીએ છીએ કે સતાવણીનો સમય છે, અત્યારે ખૂબ સતાવણી ચાલુ થઈ ગયેલી છે ઘણા સમયથી. જ્યારથી પ્રભુ ઈસુ પુનરુત્થાન પામીને પછી જ્યારે આકાશમાં તેમને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા, એ પછી એમના શિષ્યોએ જ્યારે મંડળીની સ્થાપના કરી, એ લોકો જ્યારે એ બધી બાબતો ત્યારથી લઈને આજ દિન સુધી જે લોકો પ્રભુના પસંદ કરેલા છે, જેઓ પ્રભુના માર્ગમાં ચાલે છે, જેઓ સુવાર્તાનું કાર્ય કરે છે, જેઓ પ્રભુના કાર્યને આગળ વધારે છે, એ બધા પર, એ પછી ગમે તે વ્યક્તિ હોય, તમે હોય કે હું હોય કે પ્રભુના સેવકો છે, આગેવાનો છે, જેઓ પ્રભુનું કાર્ય કરી રહ્યા છે, તેઓના માટે આ ઘણું બધું દુઃખ સહન કરવું પડે છે. તો અહીંયા પ્રભુ આપણને કહે છે કે આપણે ઊંઘવાનું નથી, કારણ કે પ્રભુનું આગમન ખૂબ જ નજીક છે. ચોર આવે છે, ચોરી થઈ જાય છે અને લોકો ઊંઘતા જ રહી જાય છે, રાઈટ? પણ અહીંયા પ્રભુનું આગમન પણ એવી રીતે જ થવાનું છે. આપણને ખબર ન હોય ને ઈશ્વર પ્રભુનું આગમન થઈ જશે. તો એટલા માટે આપણે જાગવાનું છે, આત્માને આપણે તત્પર કરવાનો છે, આત્મામાં જાગૃત રહેવાનું છે, પ્રાર્થના વિનંતીઓ કરીને પ્રભુની હજુરમાં રહેવાનું છે, પ્રાર્થનામાં દ્રઢ ને મજબૂત રહેવાનું છે, વિશ્વાસમાં દ્રઢ ને મજબૂત રહેવાનું છે. કારણ કે 7મી કલમની અંદર કહે છે કે કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે, જેઓ પ્રભુને નથી ઓળખતા તેઓ રાત્રે ઊંઘ્યા કરે છે, પરંતુ અને રાતે છાકટા થાય છે. એટલે કે જે પાપ કરનાર વ્યક્તિ છે, કે જે પ્રભુને ઓળખતો જ નથી, એ પાપની દુનિયામાં મશગુલ છે, એટલે એ પોતાના કાર્યો કરવાનું ચાલુ જ રાખશે. પણ આપણે દિવસના દીકરા છીએ અને એટલા માટે આપણે શું કરવાનું છે? વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર અને તારણનો આશાનો ટોપ પહેરીને આપણે સાવધ રહેવાનું છે. કારણ કે પ્રભુ આપણને એક ખૂબ જ સુંદર વચન આગળ લખ્યું છે
કે જો આપણે પ્રભુના માર્ગમાં ચાલી રહ્યા છીએ, આપણે આત્મામાં જીવન જીવીએ છીએ, આપણે જાગૃત છીએ, આત્મિક રીતે જાગૃત થવાની વાત કરી છે જ્યારે આ વચનમાં, તો પ્રભુ અહીંયા આપણને શું કહે છે કે કોઈ વ્યક્તિને કદાચ પ્રશ્નો થાય કે હું આટલું બધું સારું કામ કરું છું, પરંતુ છતાં પણ મારા જીવનમાં કેમ આટલા બધા પ્રશ્નો છે. કદાચ ઘણી બધી વખત ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જતો હોય છે, ઘણા બધા નાસીપાસ થઈ જતા હોય છે અને ઈશ્વરના માર્ગને મૂકી દેતા હોય છે. પણ પ્રભુ શું કહે છે આગળ આ વચનની અંદર 9મી કલમમાં લખ્યું છે, કેમ કે ઈશ્વરે આપણને કોપને માટે નહીં પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિ માટે નિર્માણ કર્યા છે, કે જ્યારે પ્રભુનું આગમન થશે ત્યારે એ દિવસ જે લોકો પ્રભુને ઓળખતા નથી એ લોકો ઉપર પ્રભુનો કોપ ઉતરી આવશે. અને પ્રભુનું આગમન થશે ત્યારે આપણે જે જીવતા રહેનારા છીએ અને જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પ્રભુમાં જીવતા થશે અને આપણે જીવતા હોઈશું એ પ્રભુની સાથે ઊંચકાઈ જઈશું. તો આ એક પ્રભુએ આપણને એક તારણ આપ્યું છે, આપણે પ્રભુમાં તારણ પામેલા છીએ અને એટલા માટે પ્રભુએ આપણને નિર્માણ કર્યા છે. અને જો આપણે એમાં ટકી રહીએ છીએ તો પ્રભુ આપણને તારણના દિવસને માટે આપણને એમણે નિર્માણ કરેલા છે, એ વસ્તુ અહીંયા કહેવા માંગે છે. તો એટલા માટે જ પ્રભુના આગમન માટે આપણે તૈયાર રહેવાની જરૂર છે અને એ આપણી બધાની ફરજ છે કે આપણે એકબીજાને આ જે પણ વચનો અહીંયા બાઇબલમાં લખવામાં આવ્યા છે એના થકી આપણે એકબીજાને બોધ આપતા રહીએ અને એકબીજાને આ બધા વચનોથી આપણે જાગૃત કરીએ અને દ્રઢ ને મજબૂત કરીએ કે જેથી તે લોકો પણ પ્રભુના આવતા સુધી પ્રભુમાં વિશ્વાસુ રહે અને આપણે પણ પ્રભુના આવવાની રાહ જોઈએ અને આ પ્રભુના આવવાના દિવસ સુધી આપણે તેમને વિશ્વાસુ રહીએ અને આ વચન સમજવાને માટે પ્રભુ તમારી ને મારી મદદ કરો. આમેન.